हेलो गाइस, वेलकम बैक टू घोस्ट गेमिंग। और आज हम लोग खेलने वाले हैं हाई डे। और ये हमारी गेम का शुरुआत है। એમને શરૂઆતમાં આવું બધું આવે છે। અચ્છા, થામ હતું એક એમને ત્યાં જવાનું છે એમ। તો હાલો હાલતા અમે નવર જ માણસ છીએ આખો દી ખુલે તો હવે। અચ્છા, આવું બધું હોય। મેં પણ રમી લીધેલું, મને ખબર છે। જામાં જૂની ખોલવાની છે, આપણે નવી નથી ખોલવી। એ તમને નહીં દેખાડું મેં શું લખ્યું। જો ડાયરેક્ટ આવી ગયા। આવું બધું સામાન પેડો સામા ઘણો સારો પેડો છે। આ એટલું વેચી નાખી। ખાલી કરવા માટે પહેલાં ધ્યાન દેવાનું, વેચવા માટે પૈસાની કમી દેખાણી મનામાં ખોલતા વેત છે। તમે કોઈ રમતા હોય તો મને કમેન્ટ કરજો। કમેન્ટ કરો, કમેન્ટ ભરી દો આખી। હું રિપ્લાય દેતો દેતો થાકી જાઉં ને એટલી કમેન્ટ આવવી જોઈએ। અરે વાહ, મોરના પંખે હતા કે કાગડાના હતા કહીજો મને જરૂરથી। બીજું શું વેચા જેવું છે? કેક ને બોટલ તો બહુ સસ્તી કોઈ લીધી। હવે બીજું તો હું આમાં વેચું છે કઈ વેચા જેવું? અરે આને તો વેચી મારો। હવે ઘઉં વેચી નાખી। ઘઉં આપણે પાસે પેડા જ છે છતાં વાય એટલા છે ને વેચી જ મારવાના તો જ પૈસા। બીજે પૈસાની બહુ કમી છે। જો આમાં એટલા પૈસા કંઈ થાય નહીં, મને ખબર છે। મારા પાસે એક મશીન મૂકવાનું જ છે હમણાં, મને ખબર છે। લેવલ અપ જ થવા માંગે છે। ઘડીકમાં લેવલ અપ કરીને જ જવાનું છે। ત્યાં સુધી તમારે બેસવાનું ને મારે બેસવાનું, ભલે વિડીયો કમ્પ્લીટ કરીને જ જવાનું છે। પોપકોર્ન નાખ, ચીઝ નથી આ નાખ, મરચી વાળે ખાય કોકાલો નહીં। આમાં શું છે? આ નાખું, આ નાખો। અરે વાહ, તમે આ કરી ગયા મારા માટે સરસ। આ લેવાનું હતું મને બહુ ખબર નથી, લઈ લીધું ને હવે નાખી દો। હાલો થઈ ગયું। હજી એક છે, વાહ। પેલા નો જ કહેવાતું એ કરવું પડ્યા હોય મારે। ઘડીએ ઘડીએ ઝાડ કાપવા જવા હે આવું જોઈએ મારે પાછું ઝાડ કેવું હતું? ઉપર ઉપર આવી ગયું। 550 આવી દીધું મેં પાછું ઝાડ। ચલો ઝાડ કે પાસ। અરે વાહ, તમે મને એટલે તારોડિયા દીધા, મને મજા આવી। થઈ ગયું લેવલ અપ। લેવલ અપમાં એક મશીન જઈડું મારે। હવે મશીન કેમ મૂકવું? જો આપણે પૈસા તમને બતાવો। આ જો આ પછી લેવલ અપ થાય ને પાછું એક મશીન લેવલ અપ થતા મશીન જડે કેમ પૈસા વિના મૂકવું? ઓકે ગાઈસ, તો જોઈ લો એટલું લેવલ અપમાં હતું। હવે પાછું કરવાનું છે, તેથી આપણે પાછા ભેગા થાવ। આનો બીજો ભાગ જોવો હોય તો તે આવજો। એના માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમે પાછો એ ભાગ જોવા પૂગી શકો। બેલ વાળો આઇકન પ્રેસ કરી દેવું તો જ તમે જોઈ શકશો, તો જ તમારા પાસે નોટિફિકેશન આવશે। નકર તો આવશે જ નહીં। ખેતરે ચડી ગયા, 2 ખેતર છે। ઓહો, ખેતરની કમી તમે 2 ખેતર જોઈ રૂપિયા નહીં। રૂપિયા ના જોઈએ સારી વાત છે, પણ એક કંઈક થોડાક આમ ઝાઝા દઈ ગયો 10-12 તો કંઈક વધારે મજા આવે। એ લઈ ગયો, શાબાશ, લઈ જાઓ તમે। હું કહું છું તમે લઈ જ જાઓ, કે રાખોમાં મારા હે। હું પાછું બધું ઊભું કરી લઈ, ફૂલ વાવી દઉં પાછા। 6 ફૂલે હું આમ થતું હતું। હાલો ઉગી જાવ ગાઈસ। તમારે કોઈ દિન ઘઉં આવી રીતના ફટાફટ ઉગે રિયલ હો? આમાં તો ઉગી જાય, આમાં મને ખબર છે। મેં એટલા લેવલ કર્યા, મને ખબર છે। ઝડપ જ એવડી છે। જો અહીં રહ્યું મશીન, 4 લાખનું છે। પૈસા આપણે પાસે કેટલા પડ્યા છે? કઈ રીતના મૂકવું? જો મૂકવાનું જ કે છે, મૂકી દીધું। લે મૂકાશે જો એટલા ઘટે ક્યાં દેવા કે એટલે વાત છે। પૈસા ભેગા કરવાના છે ઝડપથી, મળું નહીં કરવાનું। જો એના પછી ડાયરેક્ટ પાછો આ ખુલશે, એના પછી આ ખુલશે। લાઈનમાં જ છે ને, વારાફરતી લેવલ અપ થતા એક લેવલ વચમાં ઉભે બાકી રહે બધા જો લાઈનમાં જ છે। એના પછી આ એમાં એક 2 મશીન મૂકીશ। વાહ, ટેલેન્ટ તો ગજબના ટેલેન્ટ। ઉતાવળ જ એવડી કે લેવલ અપ થતા થતા મશીન એક ગઈ જ નહીં વસ્તુ। પૈસા ગમીને જ ભેગા કરી। મશીન પણ બધા હાલે છે તો પૈસા ઘટે શું કરું? માલ જ એટલો બનાવી છે, વેચી છે તોય ઘટે છે। ઘટમાં છે મંદી આંબી ગઈ સામે। રિયલ મેં મંદી સામે મંદી છે, પણ આ પાટિયા તો વેચે ને એટલા પૈસા જશે તો બધું અપડેટ ક્યાં કરવા જાવ?
હવે વિડીયો લાંબો થાય ને કરતા હું થોડોક કાપી નાખું, મને એવું લાગે છે. હું બધું વેચવા માટે જ છું, પૈસાની કમીના લીધે. તો ગાઈસ બધું ઝાઝા પાકનું વેચી માર્યું, પૈસા થોડાક વધી ગયા 10,000 જેવા. અને અહીંયા બધું તમે જોવો તો ઉગી ગયું છે, એની કટિંગ. ઓકે ગાઈસ, કટિંગ કરવાનું તો કટિંગ થઈ ગયું. હવે પાછા ઘઉં વાવી. તમારું શું કહેવું છે? ઘઉં વેચીને જાજા પૈસા છે. આ પૈસા એમ જ જોઈએ. ઘઉં કેવી કોઈ વાવતા નથી આપણા જેવા છે ને, બધા અમીર માણસો કોઈ વાવે. ઓકે ગાઈસ, ઘઉં વાવી દીધા છે. ઘઉં વાવ્યા પછી આપણે બીજું શું કરવાનું છે? આ બધું લઈ લેવાનું છે. ટમેટા તો નથી જોઈએ વેચવા માટે, એવું ન હાલે. જહાજ આયા કરે આવું ને એમાં મજા. જો આવું બધું 800 વાળું કેવું છે, 400માં શું મજા, 1200 વાળું પૂરું નહીં થાય મને લાગે છે. એની બને એમ જ નથી. ઓલું મશીન જોઈએ ના હતું, મશીન ને એનો બને એના વિના આનો બને, એ શું કામનું યાર. 1200 જતા હતા બિચારા. એટલે કોઈની વધારે હોય, તારોડી વધારે હોય તો કામ. આને તો નાખી મારોની શું કરવા હે, નકરું એવું જ ખાવું છે. હારોની સારું કંઈ ખાતા જ નથી ને. હા ભલે બધું બંધ, તો બીજું તો શું હોય. તમારે શું છે? હું બધેમાં હવે આ માલ ભર દઉં. તમે જોહો તો બહુ લાંબુ થઈ જાય, એના કરતાં રહેવા દો. ઓકે ગાઈસ, બધામાં મશીન બધા ચાલુ કરી દીધા. ઘઉં ઉગી ગયા, ઘઉંને કાપી નાખી. ચલો કાપી નાખ્યા. એક મછલી ઘર હોતી નહીં કે હોય કદાચ તો હોતા, એમાં કાંઈ નહીં. મછલી પકડવાના હોય, કેકડા પકડવાના હોય, પછી પકાવવાના. જો અહીંયા બોટ લઈને જવાનું. જો પૂગી ગયા, મછલી પકડાણી છે, નથી પકડાણી, ઝાલો બની ગયા જવાનું. હવે આ કેમ નહીં આમાં બીનું હોય, કંઈ થયું કેમ નહીં, એમાં પ્રોગ્રેસ કેમ નથી? ઓલામાં તમે ખોલ્યું તેમાં પ્રોગ્રેસ હતું, બધો માલ બની ગયેલો. આમાં કેમ? જો આની જેમાં તૈયાર હોવું જોઈએ, બરોબર છે. કેકડાય નથી પાયકા, કાંઈ નહીં, તો રહેવા દો. એક પછી ટ્રેન વાળું હોતી નહીં. પેલા અહીંયા જોતા હોય શું છે? અમારે તો કાંઈ હોય જ નહીં, કોઈ હળી ગઈ લઉં લુખ્ખા માણો. નહીં, ટોપાની. આમાં તો આ ઘટે, રૂઈ ઘટે ને ઘટતો બહુ મજા આવે. 3 સ્ટાર એટલે તમને દીધા હતા, આ જ કરવાના. ઓલું બનેવા જેવું મને હવે નહીં બને. વધારે પ્રોફિટ એમાં છે. જો ને આ બનેવા જેવું હતું, આ કંઈક નવીન છે પાછું. મને તો લાગ્યું કંઈક નવીન, પછી તો ખબર નહીં. અરે વાહ, કૂતરું વેશમાં આટા મારે. કે કૂતરું કે ગમે ત્યાં કરીને પડી ગઈ. હાયલું જ જાય છે, દોડું જાય છે. જોયું હોય તો, ન જોયું હોય તો થયું. હવે યાર માલ નાખવો જોઈએ, વેચવો જોઈએ, ગમે કરવું જોઈએ. તાની જવા તો તુંય જાની, હું કહીશું જ નહીં રાખીને. આ વેચી નાખ્યું છે, આવી ગયા પૈસા બોલતા હે. જો આ ટ્રેનનો ઇલાકો આવી ગયો. તમારું શું છે? અરે વાહ, 100 નું કમ્પ્લીટ થઈ ગયું છે. એક કુલ્હાડી નહીં ગઈ. તને તો નથી દેવું ટ્રેનમાં ભેગો, તને ટ્રેન ભેગો કરવો જો. ટ્રેન ક્યાં અહીંયા ની કઈ ટ્રેન ભેગો થા. આગળ 10:30ની ટ્રેન છે, તું જો જા તાત્કાલિક. માલ તારું પતી ગયું, તારું પતી ગયું. કોણ કેડી કમ્પ્લીટ થાય છે? તુંય ટ્રેન ભેગો થાય, તારું શું કામ છે? આમાં શું છે? તુંય ટ્રેન ભેગો છે. કોઈ તમને જે નહીં ખોટા બેહો હા કઈ કરો, એના કરતાં નહીં કરતા તો કુલ હાડા માર પાસે પેડા હે. જોતા હે તું કાપી મારી તને. આને શું કરવાનું છે? એને રાખવા એની ઘડીક જોયું જાય છે, પછી જોયું જાય છે શું કરવાનું. તઈશું આવું બધો શ્યા માટો આઠે અહીંયા સિટી મેરે ભેગો થઈ જાય, આગળ પાછો પૂગી જાય ને.
બટે બેહો, ટ્રેન આવે તેવી આ જઈશું. હું જાઉં છું. હવે હું છે, નેટવર્કનો પ્રોબ્લેમ નથી ને? નહીં. અને હું લેવા મોકલું ગઈશ કંઈક એવું મગવાય જેના પૈસા આવે. 1000 નાખો 10,000 આવે. એને કંઈ પ્રોફિટનો ફાયદો. 1000માં 10,000 કામી મારો. પાટિયાને એવું નથી. હું એવું બહુ પાટિયા છે, ઓલી ખીલના બોક્સ છે. पैसा ही पैसा होगा हमारे पास. आमा पैसा છે પણ આમાંય છે આપણી પાસે માલ ઘટતો નહીં. હું માલ ઘટે તોય જાય આમાં 1200 વાળવા બીજું શું થાય એવું છે. કેક મમ્મી મને લાગે સૌડા કેક માસ્ટર છે. છે કાંઈ તને નથી દેવાનું, તને નથી દેવાનું. ઘઉં કાઢી ઘઉંની તો ઝડપ છે. પાછા વાવી તમે આ નેટ પ્રોબ્લેમ કરો મારે ખોટો ઝટકે ઝટકા લાગે, ઝટકે ઝટકા લાગે, ઝટકી હાલ કરે થઈ. ચાલો ઓલ આવી ગયો. શું છે હજી ઘઈટમાં જ છે. દૂધ લઈ લેવાનું. અરે તમે હોતા છો યાર, મને કયો તો હું તમને ખાવાનું નાખીને ઉઠાડ દઉં. તમે ઉતાર્યું એમ થોડું હાલ છે. દૂધ લઈ વાહે વાળી ગૌની લઈ ગાવું છે. ભેંસું છે મને નથી ખબર. હજી અમે એક કેમ બાકી રહી ગયું. આમાંય બાકી રહી ગયું. ખાતા વિના રહી જાય એમ કેમ ચાલશે? ગાઉનું ભેટ છે ને આમાં આવી ગયું તો હું કરી નાખું. મારવા એને ખાઈ છે. આમાં માલ છે બધું મોઘો મોઘો માલ છે. જાજા પૈસા ઘટે નહીં એટલા પૈસા છે. पैसा ही पैसा होगा. टमाटर फाड़ा कर नाखवाना, चटनी मीठું નાખવાનું. આમાં મને વૈશ્યનું ગમે. બાકડો લાવ. અરે તારોડી છે. તારોડી તો બહુ તમને ખબર તો છે. મોડું બહુ કરીને એક ઝડપ ધીમે ધીમે ચડી ધીમે ઠેકડા મારતા મારતા માંદા માણસો. અરે ભાઈ બહુ ગયું. હું મિશન કમ્પ્લીટ થયા છે. એક આ ચરખાવાળો થઈ લોક ખોલાવાળી થઈ ના તેમાં દાડા છે. બાકડને ત્યાં કઈ ગોઠવી દઉં મને લાગે. અહીંયા ગોઠવી દીધું કેવું રહે. બેહવાનું માગતો છે અહીંયા. જો અહીંયા બેસી જાય. હાલો થઈ ગયું. અરે હા થઈ ગયું. તમારા ઘઉં પાકી બીજું શું છે આમાં? ઘણો માલ તો પડ્યો છે આપણે પાસે જૂનો. અરે આ મસ્ત છે ને એમાં પાછા બીજા નહીં. ક્યું બતાવું? જો આપણે બતાવું નીચે જો. નીચેમાં તો શું છે? ભંગારનો માલ છે. વાળો તો ભંગાર ભાડો ભાર ફોટો જોઈને એમ લેવાનું ફોટો. અરે મોટી કુલ્હાડી મોટી પુષ્પામાં વાપરે નહીં ડબલ વાપરે. પુષ્પા તો સિંગલ વાપરે પણ આ ડબલ એક જ 2 જણા વાપરે. ઓલો લઈને આવી ગયો કેક. કેટલા લઈને આવે? એક 400 ના લેવા ભાગી એમના ખાવાનું એમના ખાટું સારું લાગે. આમાં કઈ છે કાંઈ તો રહેવાય. તમારું કામ નહીં બેસવું. આની પાસે હું છે બોલી અમારે પાછો પૂરી ગયો એટલે ખબર ન પડી હું છું. ટપાડ ના પડ્યા ટપકથી. હા મને દેવું તું દેતી 5 ડાયમંડ તો 5 ડાયમંડ કર્યા. બીજું એ નીકળે તો રહેવાય. કાલ ખોલવાનું તો કાલ ખોલ લેવું. બીજું કઈ છે? તારું ફાર્મ છે બહુ મોટું મને ખબર છે.
છે તો બહુ મોટું ફાર્મ, પણ એણે કર્યું નથી, નકર હજી બહુ મોટું થયું. કાંઈ ને આમાંથી ના લીધા જો ફિલ્મ પાડલી એ હું રાખીને કે છે જવા દો. હા કેક લઈને આવી ગયો હે, આપણું થઈ ગયું કેક વેચી મારી. આમાંથી તો કાંઈ થાય એવું છે નહીં. હું વેચી ઘઉં જ વેચી છે આપણે અટાણે તો. ઘઉંનું ઉત્પાદન જ એટલું છે. હવે પછી ઘઉં એટલા રખાય. ક્યાંય ગયા કેક અહીંયા જો કેટલા કુલ આપણે 9 મેગવા હતા 1000માં, 1400 4050 થઈ. કેટલો પ્રોફિટ આપણને. ઓકે ગાઈઝ, વિડીયો લાંબો થતો જાય છે, એના કરતાં હવે પાછો કાલના વિડીયોમાં રાખી. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બેલવાળો આઇકન જરૂરથી પ્રેસ કરો તાકી તમને હું જે વિડીયો અપલોડ કરું તે તમારા પાસે પહેલાં નોટિફિકેશન પૂગી જ જવું જોઈએ.